ગોકુળની આડી સંતાણી છે, ક્યારે આવે એની રાહ જોઈને બેઠી છે. અને ભગવાન શેરીમાંથી પસાર થયા છે. બરોબર દરવાજો જોયો, ઘરમાં કોઈ દેખાતું નથી. અને ભગવાને ગોવાળોને કીધું હાલો અંદર પ્રવેશ કરો. અને ભગવાન ગોવાળોએ અંદર પ્રવેશ કર્યો. ધીમેકથી દરવાજો ઉઘાડ્યો છે. એ સુના મંદિર વાલે દીઠિયા, સુના મંદિર વાલે દીઠિયા, હાકળ ખોલીને ઘરમાં ઘૂસ્યા. આજ ભગવાને હાકળ ઉઘાડી, દરવાજા ઉઘાડી અને અંદર પ્રવેશ કર્યો છે. અને જ્યાં મય માખણનો જે ઓરડો હતો એ ઓરડો ઉઘાડી અને અંદર પ્રવેશ કર્યો. આજ ગોપી બરોબર સાવધાન બની છે. હવે કઈ રીતે પકડવો એની વાટ જોઈ અને ગોપી દરવાજાની આડી ઊભી છે. કારણ આમાં સાવધાની રાખવી પડે. આ નંદ બાબાનો લાલો છે, આમાં કઈ ઉતાવળ થાય તો હાથમાંથી છટકીને જતો રહે. બરોબર જે માખણનો જે મટકું હતું, એક એક ગોવાળો ગોઠવાળા છે. ભગવાન ઉપર ચડી અને મોરલીનો પ્રહાર કર્યો. મટકામાં મારી મટકું ફોડ્યું. 1 મહિનાનું ભેગું કરેલું માખણ ઢોળી નાખ્યું છે. ત્યાં તો આ ગોપી ધ્રુજવા લાગી છે. અરે મારું 1 મહિનાનું ભેગું કરેલું માખણ આ લાલાએ એક પલમાં ઢોળી નાખ્યું. પણ શું કરું, કઈ રીતે પકડું? તમામ ગોવાળો માખણ ખાવા લાગ્યા છે. એવામાં કમાળ સેજ હૈલું, ખડભડાટ થયો. એમાં એક ગોવાળની નજર પડી ગઈ. કમાળની તિરાડમાંથી જોયું ને, ત્યાં ગોપીને જોઈ અને મુખમાંથી શબ્દ નીકળ્યો, અફલમ ગફલમ સફલમ. ત્યાં તો તમામ ગોવાળો ઠેકડા મારી મારીને ભાગવા લાગ્યા. તમામ ભાગ્યા, પાછળની બારીએથી કૂદકા મારીને ભાગ્યા. મારશે આખા ગોકુળમાં ચોર્યું કરી છે અને પાછી જશોદા કોઈનું માનતી નથી. ભગવાન કાકરુદી કરી, વિનંતી કરી, પણ ગોપી ન માની. હાથમાં બાવડું પકડી અને આજ ગોપી ગોકુળની બજારમાં નીકળી છે. ભગવાન ગોપીની હારે હારે દોડ્યા જાય. પાછળ ગોવાળોનું ટોળું છે. અરે ભગવાન કહે શું થશે? મારી માં જશોદા મને મારશે. હે ગોપી મને જવા દે. હવે તારે ઘરે કોઈ દે ન આવું નહીં. આજ જશોદાને મારે બતાવવું છે. એમાં બરોબર ગામનો ચોરો આવ્યો. એટલે ગોપીનો સસરો એ ચોરે બેઠો છે. એટલે સસરાને સામે જોયા એટલે લાજ તો કાઢવી પડે. એ લાજ કાઢવા માટે ભગવાનનું બાવડું મૂક્યું. લાજ કાઢી ત્યાં ભગવાને પોતાના દીકરાનું બાવડું પકડાવી દીધું છે. કોણ પકડી શકે આને? અને આજ લાજ કાઢી નંદ બાબાનું આંગણું આવ્યું છે. ડેલી ખખડાવી જશોદાએ ડેલી ઉઘાડી. હે જશોદા, જોઈ લે, આ તારા લાલાને આજ મારા ઘરમાંથી પકડ્યો છે. મારું 1 મહિનાનું ભેગું કરેલું માખણ એને ઢોળી નાખ્યું. કોઈનું માનતી નથી. આજ જોઈ લે, મારા ઘરમાંથી તારા લાલાને મેં પકડ્યો છે. માં જશોદા ઓસરીની કોરે આવીને કે, હે ગોપી, જરાક હેઠું જો, આ તારો છે. પણ ગોપીએ જ્યાં નજર કરી ત્યાં તો પોતાના દીકરાનું બાવડું પકડ્યું છે.
અને જશોદાએ પડકારો કર્યો કે લાલા, ભગવાન રસોડામાંથી આવ્યા છે, હાથમાં બાજરાનો રોટલો માખણ ચોપડ્યું છે. શું છે માં? આ ગોપી એમ કે છે કે તું એના ઘરે ચોરી કરવા ગયો તો. માં, હું તો અહીંયા માખણ ને બાજરાનો રોટલો ખાઉં છું, મારે ચોરી કરવાની શું જરૂર છે? આજ ગોપીએ ભગવાનની સામે દ્રષ્ટિ કરે, ભગવાન મંદ મંદ હાસ્ય કરે છે. આજ ગોપીની આંખમાં આંસુ આવ્યા છે. ધન્ય લાલા, હે પ્રભુ, ધન્ય છે તમારી લીલાને. કોણ પકડી શકે તમને? બુદ્ધિથી ઈશ્વર નહીં પકડાય. જો ઈશ્વરને પકડવો હોય તો કેવલ પ્રેમ ભાવ ઈશ્વરને પકડી શકે. જે પ્રેમના તાતણે ઈશ્વર બંધાય છે. આજ ગોપીઓને ધન્ય કરી છે. ભગવાન આખા ગોકુળને આનંદ કરાવે છે. આજ દિવ્ય લીલા સાંભળતા સાંભળતા આજ પરીક્ષિત મહારાજ કથામાં રસ બોલ બન્યા છે. હે મહારાજ, મને આપે ધન્ય કર્યો છે. હવે તો 2 દિવસ બાકી રહ્યા છે. મહારાજ 7મા દિવસે તો તક્ષક આવીને કરડવાનો છે. હે પરીક્ષિત, ધન્ય તે તારા જીવનને કૃતાર્થ કર્યું છે. પરીક્ષિત, તારા જીવનને તે પવિત્ર બનાવ્યું છે. આ ચરિત્રો, આ કથાઓ મને તમને પાત્ર ભજવતા શીખવાડે. મેં આગળ વાત કરીને મારા તમારા ચરિત્રને, આ ચરિત્રોની સામે ઊભું રાખવાનું છે. આ પુરાણો એ અરીસો છે. જેમ અરીસામાં મારું તમારું મુખ દેખાય, આ 7 દિવસમાં મારે તમારે આપણા અસલ રૂપના દર્શન કરવાના છે. આપણે કઈ કક્ષાએ છીએ ને એ આ ચરિત્રો બતાવે છે. મારું ચરિત્ર કૃષ્ણ જેવું છે, મારું ચરિત્ર રામ જેવું છે, કે પછી મારું ચરિત્ર ભરત જેવું છે? એ આ ચરિત્રો બતાવે છે. એક નગર શેઠ, છેલ્લી સ્થિતિ છે. આજ છેલ્લા શ્વાસા ચાલે છે. ત્યારે અબજોપતિ, કરોડપતિ, સંપત્તિવાન છેલ્લા શ્વાસે આજ જીવને ગતિ થતી નથી. ચાર સંતાનો છે. ચારેય સંતાનો ઢોલિયાની આગળ ઉભા રહ્યા. હે પિતાજી, તમે કહો તો લાખો રૂપિયાના અમે દાન કરીએ, કરોડો રૂપિયાના દાન કરીએ, આપના જીવને ગતિ કરો. તમે કહો તો મંદિરોમાં જઈ દાન પુણ્ય કરીએ, તમે કહો તો ગીતાના પાઠ કરાવીએ, આપના આત્માને સદગતિ કરો. ત્યારે નગર શેઠ ચારેય સંતાનોને કહે છે કે બેટા, મારે જૈન મુનિના દર્શન કરવા છે. જૈન મુનિના દર્શન કરું તો મારા આત્માને ગતિ મળે. અને ચારેય સંતાનો, ચારેય દીકરા ઢોલિયાની સામે ઊભા છે. શરીર ઉપર આજ ચહેરા ઝાંખા પડ્યા છે. અરે જૈન મુનિને કઈ રીતે ગોતવા? એમાં નાનો દીકરો હતો, સમજણ વધારે હતી. એણે ત્રણેય ભાઈઓને કીધું કે ભાઈ, તમે પિતાજીનું ધ્યાન રાખજો, હમણાં હું આવું છું. આજ નાનો પુત્ર સીધો બહુરૂપીને ઘેરે ગયો છે. બહુરૂપીને જઈ
અને વાત કરી કે ભાઈ તમે ગમે તે પાત્ર ભજવી શકો તો કે હા. જૈન મુનિ થઈ શકો તો કે હા જૈન મુનિ પણ બની જાઓ, પણ જોજો આબે હૂબ જૈન મુનિ લાગો તો કે હા. આજ નાનો પુત્ર કહે છે મહારાજ કેટલા પૈસા? તો કે 1500 રૂપિયા લઉં. 1500 નહીં, હું તમને 2100 રૂપિયા આપીશ, પણ જોજો કોઈ શંકા ન કરે. આબે હૂબ જૈન મુનિનો વેશ લઈ આ સમયે આ જગ્યાએ તમારે આવવાનું છે. એ તમામ નક્કી કરી અને જૈન આ નગર શેઠનો પુત્ર ઘરે આવ્યો છે. પણ આ બહુરૂપીએ જૈન મુનિનો વેશ ધારણ કર્યો. બજારમાં જૈન મુનિનો વેશ પહેરીને નીકળો. ઉપર સફેદ કફની બાંધેલી, સફેદ વસ્ત્રો પરિધાન કર્યા, એક હાથમાં કમંડળ. પણ બજારમાં જ્યાં રૂપ નીકળ્યું ને ત્યાં ગામના લોકો જૈન મુનિના દર્શન કરવા બહાર નીકળી ગયા છે. અરે આપણા ગામમાં જૈન મુનિ આવ્યા, જૈન મુનિ આવ્યા. લોકો દંડવત કરવા લાગ્યા અને નગર શેઠની હવેલીએ અંદર ઓરડામાં પ્રવેશ કર્યો. આજ ચારેય પુત્રોએ પિતાજીને કીધું પિતાજી જુઓ જૈન મુનિ આવ્યા છે, તમે એના દર્શન કરી તમારા આત્માને સદગતિ કરો અને અમને પુત્રના ઋણમાંથી મુક્ત કરો. આજ જૈન મુનિ દર્શન કર્યા છે. વૃદ્ધ પિતાએ નમસ્કાર કર્યા અને આ જૈન મુનિએ કાનમાં નવકાર મંત્ર બોલ્યો. કલ્પના કરો આ જીવને ગતિ થઈ ગઈ છે. ખોડિયામાંથી પ્રાણ ઉડી ગયો, જીવને ગતિ થઈ. છેલ્લા શ્વાસે જૈન મુનિના દર્શન કર્યા. ચારેય પુત્રો રાજી થયા છે, પુત્ર વધુઓ રાજી થઈ. અરે આપણા પિતાને ગતિ મળી. પેલા નક્કી કરેલા પ્રમાણે આ પુત્રોએ કીધું કે લ્યો મહારાજ તમે 1500 કીધા હતા, આ 2100 રૂપિયા તમને આપે છે. અને ત્યારે આ ભારત વર્ષનો બહુરૂપી એટલું બોલ્યો છે કે ભાઈ હવે મારે પૈસા નથી જોતા. કેમ મહારાજ? તમે કીધા એના કરતા વધારે છે. મારે હવે પૈસા ન જોઈએ, કારણ હે ભાઈ આજ તમારા પિતાની આંખ બંધ થઈને આજ મારી આંખ ઉઘડી ગઈ છે કે જો જૈન મુનિનો વેશ લેવાથી જો મુક્તિ મળી જાતી હોય તો આજથી હું જૈન મુનિના વેશમાં ફરવાનો છું. આથી આ પોશાક મારે ઉતારવો નથી. આ જે પાત્રતા છે આ પાત્રતા ભગવાને મને તમને પાત્ર ભજવવા માટે મોકલા છે. એમાં કોઈના સારા પુત્ર થઈ જાય, કોઈના સારા મિત્ર બની જાય, કોઈના સારા શિષ્ય થઈ જવાય. સારા ભાઈનું પાત્ર જો ભજવાઈ જાય તો આ નાટક બેઠો બેઠો જે અખિલ બ્રહ્માંડનો માલિક જોવે છે ને એ ખૂબ રાજી થાય. પાત્ર એવું ભજવો ભગવાન રાજી થાય. પાત્રની કિંમત છે. કાલ સવારનો પ્રસંગ ભાવનગરની અંદર જ્યારે તમામ સ્ટેટ સાંભળવા માટે બેઠા છે અને સૌરાષ્ટ્રનો પ્રસિદ્ધ નાયક મૂળજી આસારામ કૃષ્ણકુમારના સ્ટેટમાં નાટક ભજવે છે અને મૂળજી આસારામ ભરથો હરી થઈ અને પટમાં આવ્યો. એવા સંવાદો બોલ્યો. એ છટાથી જે વાતો કરીને કૃષ્ણકુમારને મોજ આવી એટલે પગમાં 500 ગ્રામ સોનાનો જે તોડો પહેર્યો હતો ને કાઢી
અને મૂળજી આસારામ ઉપર ઘા કર્યો છે. લે, મને તારા પાત્ર ઉપર આનંદ આવે છે, મને મોજ આવી છે અને હું તને આપું છું. અને ત્યારે મૂળજી આસારામે ભરતો હરીનો પોશાક પહેર્યો છે. ઈ સોનાનો તોળો લઈ અને પાછો કૃષ્ણ કુમારના ખોળામાં ઘા કર્યો કે હે કૃષ્ણ કુમાર, તું તો ખાલી અત્યારે 1800 પાદરનો ધણી છું, પણ અત્યારે હું 92 લાખ માળવાનો ધણી છું. જો આ તારું ભેટ લઉં ને તો મારો વેશ લાજે. આ વેશ ભજવો ન કહેવાય, મેં વેશને લજવો કહેવાય. આ પાત્રતા છે. એ જ્યારે આવે, આ ચરિત્રો સાંભળતા સાંભળતા આ ચરિત્રો લેશ માત્ર જીવનમાં ઉતરે. સુખદેવજી વર્ણન કરે, હે રાજન, સુંદર ચરિત્ર. 10 મિનિટ ભગવાનનું સ્મરણ કરી પછી કથાના દોરને વેગ આપી ભગવાન દિવ્ય લીલા ગોકુળની, ભગવાનની સગાઈ, સુંદર કથા અને ભગવાન કંઈક લીલાઓ ગોકુળમાં કરશે. અને સાંજે આપણે આયા ગોવર્ધન પૂજા કરવાની છે. ગિરિરાજને ભગવાન ટચલી આંગળીએ ધારણ કરશે. સુંદર ચરિત્ર. 2 મિનિટ ભગવાનનું સ્મરણ કરી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. જો લઈ લ્યો. જમનાજી